प्रकाश અને સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે લગાવવાના છે પાણીમાંથી આગ। ઘર ભેગું થાને ભાઈ। તો એ કેવી રીતે લાગશે તો વિડીયો આખો પૂરો જોજો। તો એના માટે આપણે આ પાણીમાં આગ લગાવવાની એના માટે આપણે જરૂર પડશે। તો મિત્રો એના માટે આપણે જરૂર પડશે એક પાણીની, તો આપણે પહેલેથી લાવી દઈએ, એક મીઠું, અને આ છે મિત્રો જે આપણે ઘડિયાળમાં આવે પાવર। તો આ પાવર મિત્રો આપણે ખરાબ ચાલશે એવું નહીં કે નવા જ જોઈશે, ખરાબ જોઈશે। અને આ છે આપણે જે હોસ્પિટલમાં આવે ને જે બાટલો આપણે જે ચડાવવા માટે એ પાઇપ, અને એક આપણે બોટલની જરૂર પડશે। સૌ પ્રથમ આપણે પહેલાં જે આપણે આ ખરાબ સેલ છે તેને આપણે જે અંદરથી જે કોપરનો જે આવે એ આપણે નીકાળવાનું, બરાબર। તો ફટાફટ આપણે એ પહેલાં નીકાળી દઈએ, પછી આપણે આગળ વધીએ। બરાબર, અને એને હવે આપણે આમાં ફિટ કરવાનું છે બોટલ। તો અહીંયા આપણે બે જોઈ લો તમે કે બે આપણે હોલ પાડી દીધા છે, અને અહીંયા આપણે હવે એને સેટ કરવાના છે। તો ફટાફટ આપણે સેટ કરી નાખીએ, અને એક ઉપર આપણે લગાવી દેવાનું, જ્યાં આપણે જે બોટલ ચડાવવાની આવે જે પાઇપ એનાથી આપણે ત્યાં કનેક્ટ કરી દેવાનું, જેથી આપણે ગેસ જે બને એ આપણે એમાં જમા થાય। તો આપણે લગાવી દીધું છે, અને એને હવે આપણે ફેવિકોલથી બરોબરથી જે રીતે પાણી બહાર ના નીકળે એ રીતે આપણે તેને ચીપકાઈ દઈશું, જેથી મજબૂતી રહે અને પાણી પણ બહાર ના આવે, બરાબર। તો ફટાફટ આપણે ચીપકાઈ દઈએ છીએ। જે આપણે પાઇપનું એ પણ કમ્પ્લીટ કરી નાખી, જોઈન્ટ કરી નાખી, જોઈ લો। અને આ જે આપણે બે રોડ લગાવવાના હતા આયર્ન રોડ એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા, બરાબર। હવે મિત્રો આમાં આપણે ભરવાનું છે પાણી। તો આપણે ફટાફટ પાણી ભરી લઈએ। અને આમાં પાણી આપણે પૂરું નથી ભરવાનું, જે અડધું આવે એટલે મતલબ 1 લીટરની બોટલ તો એમાં 500 મિલીલીટર આપણે પાણી ભરવાનું, બરાબર। તો ફટાફટ આપણે પાણી ભરી લઈએ। તો ફાઇનલી આપણે હવે પાણી ભરી દીધું, આમાં પાણી બરાબર જોઈ લો। અને હવે આમાં આપણે એમાં નાખવાનું છે મીઠું, જે મતલબ પાણી 500 મિલીલીટર હોય તો એમાં આપણે મેક્સિમમ 2 થી 3 ચમચી અંદર મીઠું નાખી દેવાનું, બરાબર। તો ફટાફટ આપણે મીઠું અંદર નાખી દઈએ।
તો ફાઇનલી આપણે એમાં મીઠું નાખી દીધું છે. જે આપણે 2 થી 3 ચમચી જુઓ એ આપણે અંદર મીઠું નાખી દીધું છે. અને હવે આને બોટલને એવી રીતે આપણે બંધ કરવાની કે જે આનાથી ગેસ આપણે લીકેજ ના થાય. જે પાણીમાંથી જે ગેસ બનવાથી એ લીકેજ ના થાય. બરાબર. તો આપણે આને મજબૂતીથી થોડુંક ફિટ કરી નાખશું. તો ફાઇનલી આપણે મીઠું અને પાણી મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે જરૂર પડશે એક ચાર્જરની. તો આ છે મિત્રો આપણે ચાર્જર. અને અહીંયાથી આપણે જે નોર્મલી ચાર્જર આવે તે જ છે. અને અહીંયા આપણે આગળથી પિન કાપી નાખી છે જે ચાર્જરની આપણે મોબાઈલમાં લગાવીએ. અને બંને જે છેડા છે ત્યાંને આપણે એક ઉપર અને એક નીચે. અહીંયા મિત્રો એક પ્લસ માઇનસનું કંઈ નથી, ગમે ત્યાં લગાવો. બરાબર. તો ફટાફટ આપણે તેને લગાવી દઈએ. જે આપણે આયર્ન રોડ જે આપણે બેટરીમાંથી કાઢ્યા હતા એ ત્યાં આપણે જોઈન કરવાના છે, જેનાથી આપણે ગેસને બનવામાં સરળતા પડશે. તો ફાઇનલી આપણો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો હોય. અને હવે આપણે આને લગાવવાનું છે લાઇટ. મતલબ કે આપણે ચાર્જિંગમાં થોડુંક મૂકવું પડશે, એટલે જેથી લાઇટથી આપણે જે આયર્ન રોડ છે તેનાથી અંદર ગેસ આપણે ઉત્પન્ન થશે. અને આપણે એ ગેસને અહીંયાથી આપણે તમને બતાવશું કઈ રીતે નીકળે છે. અને આનાથી આપણે આગ પણ લગાવીને તમને બતાવશું. બરાબર. તો ફટાફટ આપણે ચલો. તો ફાઇનલી આપણે લાઇટમાં લગાવી દીધું. બરાબર. અને હવે આપણે ચાર્જરની મદદથી અંદર આપણે જોઈ તમને ચાલુ કરીને બતાવું. આપણે ચાલુ કરી નાખ્યું છે. છેલ્લે સ્વિચ નજીકથી બતાવો. અહીંયા જુઓ આયર્ન રોડ જે આપણે લગાવ્યા હતા ત્યાં જુઓ પ્રોસેસિંગ પરપોટા નાના પરપોટા વાળવાનું ચાલુ થઈ ગયું છે. આનાથી મિત્રો આપણો ગેસ બનશે. તમે જોઈ લો. આ જો નાની પરપોટીઓ હવાની જેમ હવા ઉપર આવે એમાં ગેસ આપણે ઉપર આવે છે. જોઈ લો. હવે આને મિત્રો આપણે મેક્સિમમ 10 થી 15 મિનિટ થવા દેવું પડશે. અને પછી આપણો ગેસ બનીને રેડી થઈ જાય. બરાબર. તો અમારો એક્સપેરિમેન્ટ કેવો લાગે કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજુ આનો રિઝલ્ટ આપણે પૂરો જોઈજો. બરાબર. તો મળીએ તમને 10-15 મિનિટ પછી. ના રે તૈયાર થઈ ગયો હોય. આપણે મિત્રો રાતે વિડીયો અધૂરું રહી ગયું કારણ કે વરસાદ ને વાવાઝોડું એટલું બધું આવી ગયું ને એના કારણે આપણે વિડીયો કમ્પ્લીટ થયો નહોતો, આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો નહોતો. પણ આપણે સવારે ફરી કન્ટિન્યુ કરી અને 3 વાગ્યા છે 9
અને આપણે ફરી આપણો ગેસ બનીને તૈયાર થઈ ગયો હોય બરાબર. તો હવે આપણે તમને ચેક કરીને બતાવી દઈએ કે આપણો ગેસ બની ગયો હોય અને આને આપણે પણ ઉપયોગમાં પણ લઈ શકીએ બરાબર. અને હા મિત્રો, જો આને આપણે મોટી માત્રામાં બનાવીએ તો આપણા ઘરના કામમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ બરાબર. તો આપણે ચેક કરીએ આપણો ગેસ. તમે જોઈ શકો છો આપણે જે તેલ લીધી હતી ત્યારે આપણે પહેલાં સળગાવી દઈએ માચીસ. છે ને મિત્રો, આ થોડુંક નાની માત્રામાં છે એટલા માટે અંદર ઓછો ગેસ બન્યો છે. પણ જો મિત્રો આને આપણે મોટી માત્રામાં બનાવીએ તો આપણે ઘરકામમાં કે ગમે એમાં આપણે ઉપયોગ લઈ શકીએ. તો મિત્રો આ આપણે બનાવ્યો પાણીમાંથી ગેસ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો, અને મારો આ પ્રોજેક્ટ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો બરાબર. તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. મળશે નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. Yeah.